આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 અને બોઇલર બિલ 2024ને મંજૂરી આપી. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક સમજૂતી કરાર. પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો. અને ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપની ફાઇનલમાં બ્રાઝિલના યુરી રીસ સામે રમશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 અને બોઇલર બિલ 2024ને મંજૂરી આપી છે. બોઇલર બિલનો ઉદ્દેશ બોઇલરનું નિયમન કરવાનો અને વરાળ બોઇલર વિસ્ફોટના જોખમથી જીવન અને મિલકતની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદાથી 100 વર્ષ જૂનો બોઇલર અધિનિયમ 1923 રદ થયો છે. આ કાયદો દેશભરમાં બોઇલરના ઉત્પાદન, સ્થાપન અને ઉપયોગ દરમિયાન નોંધણી અને નિરીક્ષણ પ્રક્રિયાઓમાં એકતારૂપ પૂરી પાડે છે. જ્યારે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025નો ઉદ્દેશ ઇમિગ્રેશન કાયદાને આધુનિક બનાવવાનો છે. તે પાસપોર્ટ, મુસાફરી દસ્તાવેજો, વિઝા અને નોંધણીના સંદર્ભમાં કેન્દ્ર સરકારને કેટલીક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરે છે. આ બિલ કાયદાની વિવિધતાને ટાળવા માટે લવાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7થી 10મી એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે પત્રકારોને જણાવ્યા પ્રમાણે શ્રીમતી મુર્મુ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા સાથે મુલાકાત કરીને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. તેઓ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રો અને રાષ્ટ્રીય સભાના પ્રમુખને પણ મળશે. શ્રીમતી મુર્મુ તેમના સ્લોવાકિયાના પ્રવાસ દરમિયાન સ્લોવાકિયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ. राष्ट्रपति द्रौपदी मुर्मू 27 वर्षों के बाद पुर्तगाल जा रही हैं। यह यात्रा भारत और पुर्तगाल के बीच राजनयिक संबंधों की पुनः स्थापना के 50 वर्ष पूरे होने के समय हो रही है। भारत और पुर्तगाल के बीच ऐतिहासिक और मैत्रीपूर्ण संबंध आधुनिक और गतिशील साझेदारी में बदल गए हैं। ये यात्रा पुर्तगाल के साथ भारत के घनिष्ठ संबंधों को और गति प्रदान करेगी। राष्ट्रपति द्रौपदी मुर्मू स्लोवाकिया भी जाएंगी। ये 29 वर्षों में भारत के राष्ट्रपति की स्लोवाकिया की पहली यात्रा होगी। राष्ट्रपति की राजकीय यात्रा पुर्तगाल और स्लोवाकिया के साथ भारत के द्विपक्षीय संबंधों को और प्रगाढ़ तथा व्यापक बनाने का अवसर प्रदान करेगी। पूजा पी वर्धन की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેની ઉપસ્થિતિમાં સંરક્ષણ સહકાર, આરોગ્ય અને ચિકિત્સા સહિતના ક્ષેત્રમાં સમજૂતી કરાર કરાયા. જ્યારે ઉર્જા ક્ષેત્રમાં ભારત, સંયુક્ત આરબ અમીરાત, યુએઈ અને શ્રીલંકા વચ્ચે સમજૂતી કરાર કરાયા. શ્રી મોદી અને શ્રી દિસાનાયકેએ વિકાસ પરિયોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ અંગે શ્રી મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પુરસ્કાર મારા માટે જ નહીં પણ 140 કરોડ ભારતીયો માટે સન્માનની વાત છે. શ્રી મોદીએ જણાવ્યું કે ભારત સરકાર સબકા સાથ સબકા વિકાસના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પાડોશી શ્રીલંકાના લોકોની સાથે છે. हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और विजन महासागर दोनों में श्रीलंका का विशेष स्थान है. पिछले 4 महीनों में राष्ट्रपति दिसानायक की भारत यात्रा के बाद से हमारे सहयोग में उल्लेखनीय प्रगति हुई है. सामपुर सोलर पावर प्लांट से श्रीलंका की ऊर्जा सुविधा में मदद मिलेगी. मल्टी प्रोडक्ट पाइपलाइन के निर्माण और त्रिंकोमाली को ऊर्जा हब के रूप में विकसित किए जाने के लिए जो समझौता हुआ है उसका लाभ श्रीलंका के सभी लोगों को मिलेगा. 2 દિવસના પ્રવાસે શ્રીલંકા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે કોલંબોના સ્વતંત્રતા ચોક ઉપર ભવ્ય સ્વાગત કરાયું હતું. શ્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા. શ્રીલંકાના ઇતિહાસમાં પહેલીવાર આવા પ્રતિષ્ઠિત સ્થળ ઉપર કોઈ વિદેશી રાજકીય અતિથિને આવું સન્માન અપાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મલ્ટી ટ્રેકિંગ રેલવે પરિયોજનાઓ અને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાને મંજૂરી આપવાના મંત્રીમંડળના નિર્ણયની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મલ્ટી ટ્રેકિંગ રેલવે પરિયોજનાઓથી દેશના જોડાણ માળખામાં સુધારો થશે, સુવિધા વધશે અને સંચાલનના ખર્ચમાં ઘટાડો આવશે તથા પુરવઠા શ્રેણી સુદૃઢ બનશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગમાં દંતેવાડા જિલ્લામાં આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક મહોત્સવ બસ્તર પંડુમના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ 2 દિવસના છત્તીસગઢના પ્રવાસે ગઈકાલે રાયપુર પહોંચ્યા હતા. અમારા સંવાદદાતાએ જણાવ્યા પ્રમાણે શ્રી શાહ રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામની જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વંચિતો અને શોષિતોના અધિકારો માટે બાબુ જગજીવન રામનો આજીવન સંઘર્ષ હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે નવી દિલ્હીમાં 62મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી નિમિત્તે દરિયાઈ જાગૃતિ વોકેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દરેક નાગરિકે ભારતને વિકસિત દેશ બનાવવામાં યોગદાન આપવું જોઈએ. દેશને વિશ્વની સૌથી શક્તિશાળી દરિયાઈ શક્તિ બનવા યુવાનોને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. युवा शक्ति महाशक्ति और आज एक मैरीटाइम नेशन होने के नाते हम लोगों ने महसूस की है हमें अलग अलग वर्टिकल पे कितना काम करनी है. अगर दुनिया की सबसे शक्तिशाली मैरीटाइम नेशन के हिसाब से अपना पहचान बनाना है तो निश्चित रूप से आज की युवा को विशेष भूमिका पालन करना होगा. જમ્મુ કાશ્મીરમાં જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો છે. સરહદ સુરક્ષા દળ જમ્મુના જણાવ્યા મુજબ ગત રાત્રે જમ્મુ સરહદ ઉપર એક ઘૂસણખોરને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોવામાં આવ્યો હતો. સરહદ સુરક્ષા દળના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના અંગે પાકિસ્તાની રેન્જર્સ સમક્ષ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક RBI 10 અને 500 રૂપિયાની નવી નોટો બહાર પાડશે, જેની ઉપર RBIના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આ નોટોની ડિઝાઇન 10 અને 500 રૂપિયાની બેંક નોટો જેવી જ હશે. આ સાથે રિઝર્વ બેંક દ્વારા અગાઉથી બહાર પડાયેલી 10 અને 500 રૂપિયાની નોટો પણ ચલણમાં રહેશે. ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપમાં પુરુષોના 65 કિલો વજન વર્ગની ફાઇનલમાં પહોંચ્યા છે. બ્રાઝિલમાં રમાનારી આ સ્પર્ધામાં જામવાલે ગત રાત્રે ઇટાલીના જિયાનલુઇગી માલાંગાને 5-0થી પરાજય આપ્યો હતો. આજે ફાઇનલમાં જામવાલ બ્રાઝિલના યુરી રીસ સામે રમશે. દરમિયાન 70 કિલો વજન વર્ગમાં ભારતના હિતેશ અને ઇંગ્લેન્ડના ઓડેલ કામરા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. હિતેશે ગુરુવારે સેમીફાઇનલમાં ફ્રાન્સના માકન રાઓરને 5-0થી જીત મેળવી હતી. આ પહેલા મનીષ રાઠોરે 55 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ISSF નિશાનેબાજીની કપ સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારતના સિફત કૌર સમરાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ ખાતે ચાલી રહેલી આ સ્પર્ધામાં એશિયન ગેમ્સના મેડલ વિજેતા નિશાનેબાજ ચેઇન સિંહે પુરુષોની ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 23 વર્ષના પેરિસ ઓલિમ્પિયન સિફતે 458.6ના સ્કોર સાથે વિશ્વકપમાં પોતાનો પહેલો સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ચેઇન સિંહે 3 વર્ષ પછી 443.7ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. ચેન્નઈમાં આજે બપોરે 3:30 વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે, જ્યારે ચંદીગઢમાં સાંજે 7:30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. દરમિયાન લખનૌમાં ગઈ રાત્રે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 12 રનથી પરાજય આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 અને બોઇલર બિલ 2024ને મંજૂરી આપી. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક સમજૂતી કરાર. પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો. અને ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપની ફાઇનલમાં બ્રાઝિલના યુરી રીસ સામે રમશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.